धीरे धीरे આપણે પ્રયાસ કરીએ પૂરો અને એમાં આગળ વધીએ તો આપણો અધ્યાત્મિક વિકાસ કરવા લાગે. ભગવાનને અનેક માર્ગો બતાવ્યા, અનેક સાધનાઓ બતાવી, અનેક તત્વો પણ બતાવ્યા, અનેક યોગો પણ બતાવ્યા. તમારે કેવું કરવાનું? તમને જે ખાવતું હોય, તમને જે વેચતું હોય, એને પામીને તમે આગળ વધવાની ક્ષમતા ધરાવતા હોય, એ લોક તમે પકડી એમાં તમે તમારી રીતે રુચિપૂર્વક આગળ વધતા હતા. તમે ભગવાનને પૂછો, તમે મને પૂછો કે મારા સાહેબ હું કયો યોગ કરું, હું કઈ સાધના કરું તો આગળ આવું? આનો જવાબ તમારે મને પૂછવાને બદલે તમારા અંતરાત્માને પૂછવાનો હોય. કારણ કે તમારી રુચિ તમારી યોગ સાધનામાં તમારો વિકાસ કરવામાં નિષ્ફળ થતી હોય. તમારી ભક્તિ કરવાની રુચિ હોય અને હું તમને કહી દઉં કે તમારે ભક્તિ નથી કરવાની, તમે ચોપડી લઈ દેવી પડે. તમારે સ્વાધ્યાયની રુચિ હોય અને હું કહી દઉં કે તમારે સ્વાધ્યાયની ભક્તિ કરવાની. આજના ખાતા કહીએ એવી વાત નથી. આજના કારણ સમર્પણ ભાવી ધર્મ છે બરાબર, પણ એમાં આગળ વધવા માટે પોતાની સ્વાભાવિક રુચિ બહુ મહત્વનું કામ કરતી હોય છે અને એ રુચિ તમારો જીવ આગળ વધતો હોય. એટલે ઘણી વાર મને વિચાર આવે કે જે આત્મા જે ભાવ લઈને આવ્યો હોય એને ભાવ ધરાવને તોડવાનું હિંસક કામ ક્યારે પણ કરવું નહીં. મારી વાત નહીં સમજે. કેટલાક આત્માઓ સાહિત્યના ભાવ લઈને આવતા હોય છે, કેટલાક આત્માઓને હોય કે આપણે ભગવાનની ભક્તિ કરીએ અને એની માને કે જો દેરાસરમાં બહુ ટાઈમ નહીં લગાડતો જલ્દી આવશે પાછો આવે. આ ભાવ ધારણ કરવાના કામ કર્યા ચારિત્ર લેવાની ભાવના હોય એનો પ્રભાવી માર્ગે ધારામાં આગળ વધે છે અને આપણે એને અંતરાય કરી નાખીએ, છોડી નાખીએ ભાવને. કોઈની રસ, કોઈની રુચિ, કોઈની ભાવ દ્વારા એને છોડવાનો આપણને અધિકાર નથી. એ માર્ગે એ આગળ વધશે. એમાં ઓછી મહેનતે એ આત્મા પોતાનું કાર્ય સિદ્ધ કરી શકશે. 9 પદની સાધના બતાવી. હમણાં સવારે સરસ મજાનો એક વિચાર આવ્યો. હવે 9 પદની આવશ્યકતા છે આપણે. એમાં પહેલો પદ કઈ આવે? અર્યંત પદ. આ અર્યંત પદ આપણને એક સરસ મજાનો ઉપદેશ આપે છે કે તમે ભક્તિ સંપન્ન બનો. ભગવાન કહે છે હું પણ ભગવાનની ભક્તિથી અને હું પણ જીવો પ્રત્યેના છે ભાવની ભક્તિથી આ અર્યંત બન્યો છે. ભગવાન પણ આપણા ભાવોમાં ભક્તિ કરતા હોય છે અને જીવો પ્રત્યેના કરુણા ભાવ એ પણ એક જાતની ભક્તિનો પ્રકાર છે અને એના દ્વારા અર્યંત થાય છે. મોક્ષની વાર્તામાંથી તમે સરસ મજાના પદાર્થો હું તમને આપું. અર્યંત પદ આપણને કહે છે કે તમે ભક્તિ સંપન્ન બનો અને ભક્તિ સંપન્ન બન્યા પછી તમને જીવનનો ઘણો આનંદ પ્રાપ્ત થશે. જે સુખ અને આનંદ માટે આપણે બધા દોરી કરીએ છીએ ત્યારે રૂપિયાની પાછળ, સત્તાની પાછળ, સુખની પાછળ, ખાવા પાછળ, તો આ બધાની પાછળ એટલા માટે કરીએ કે મને સુખ શાંતિ અને પ્રસન્નતા મળે. પણ સુખ શાંતિ અને પ્રસન્નતા આ સત્તામાં, સંપત્તિમાં, સ્ત્રીમાં કે સગવડોમાં નહીં મળે. આ શાંતિ અને પ્રસન્નતા આ ભક્તિના આનંદની અંદર આપણને મળશે. અર્યંત પદ આપણને કહે છે કે તમે આધાર સંપન્ન બનો. સિદ્ધ પદ આપણને કહે છે કે તમે બુદ્ધિ સંપન્ન બનો. આપણી પાસે વધારે દિવસો નથી એટલે સુખના બધા પદાર્થનો આપણે વિચાર કરીએ. આજે સવારે ભગવાનની નજીક વિચાર મને આપે. સિદ્ધ પદ આપણને કહે છે કે ભાઈ હું શુદ્ધ બન્યો માટે શુદ્ધ બન્યો. એ શુદ્ધ બનતા નથી ત્યારે પણ બનતા નથી. શુદ્ધ એટલે એકાકાશના છેડે શુદ્ધ આત્મ સ્વરૂપની અંદર સ્થિત થવું એનું નામ છે શુદ્ધિપણું. અને શુદ્ધિપણું આવે ત્યાંથી જેમ જેમ આપણી અશુદ્ધિ દોષોની દૂર થતી જાય અને જેમ જેમ શુદ્ધિનું પ્રગતિકરણ થતું જાય તેમ તેમ આત્મા વધારે શુદ્ધિ તરફ આગળ વધતો જાય અને સંપૂર્ણ જ્યારે અશુદ્ધિ દૂર થાય, સંપૂર્ણ શુદ્ધ થાય એ પોતાના આત્મ સ્વરૂપની અંદર શુદ્ધ શુદ્ધિ
એને પ્રાપ્ત થયા વગર રહે. અને શિવ શપથ આપણને ઉપદેશ આપે કે ભાઈ તમે સુખી સંપન્ન બનો. આજે જેટલી અશુદ્ધિ આપણા જીવનની અંદર, આપણા મનની અંદર હૃદયને બેઠી છે, આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. અને દુઃખની વાત એ છે દાપણ તો કે નિર્માણની કોઈ તમે નિર્ણય કરશો, બધી અશુદ્ધિ આપણને ખૂટે છે સિવાય આપણા સંતની અને મનની અશુદ્ધિ. વાત ધ્યાનથી સાંભળજો. આ પપ્પા ઉપર એક વાદની અશુદ્ધિ હશે એ પણ આપણને ખૂટે. સ્વપ્નની ખાસ ઉપર એક પ્રેતિસ હશે એ પણ આપણને ખૂટે. ઘડિયાળની ડાયલ હોય કે મોબાઈલની આગળનું શું કહો સ્ક્રીન હોય એમાં પણ જો પ્રેતિસ હશે તો માણસ બદલાવ્યા કરે છે, દાગ કરી દે. નેત્રની અંદર પણ જો પ્રેતિસ હશે, દાગ હશે તો માણસને ખૂટે. ઘરમાં દિવાલમાં કોઈ દાગ હશે તો માણસને ખૂટે. બધી વસ્તુની અશુદ્ધિ અને નાની અશુદ્ધિ પણ માણસને ખૂટે. અને દુઃખની વાત એ છે કે પોતાના મનની અંદર આખી દુનિયાની અશુદ્ધિના કચરા લઈને બેઠો છે. અને છતાં પણ આ અશુદ્ધિ એને ગમતી નથી, ખૂટતી નથી. એને દૂર કરવાના કોઈ પ્રયાસ નથી. ઘરમાં તમે જાઓ અને ઘરમાં કચરો પડ્યો હોય અને પત્ની સાફ ન કર્યો હોય, મગજ કપે કે ના કપે? શું બોલો બોલું? અતિ નાનકડી વાત છે. ઘરમાં કચરો છે, કચરો બીજા કામમાં એંગેજ છે અને કચરો કાઢવાનો રહી છે અને છૂટા થોડા પડી ગયા. ગામ થઈને જબર સાફ કર્યો નથી, કેટલો બધો કચરો અંદર કરે છે. ધ્યાન રાખતી નહીં. ઘરના કચરાની પણ આપણને કરી. કારણ કે આપણે માત્ર ને માત્ર બાહ્ય સ્વચ્છતામાં માંગીએ. બરાબર છે. જો તમે શહેરની યાત્રા કરવા પણ જશો ને અને પછી પાછા અહીંયા ફક્ત તમે પૂછ્યું કે તમે ઘણા દુકાને ગયા હતા અને રમણવાળા પણ ગયા હતા અને સારો પૂરી પણ ગયા હતા, કયું ક્રિયા સારું લાગ્યું? દર્દી નહીં બોલતા, તમારા મનમાં રહેવાની બોલજો. ભગવાનને જોઈને આપણે માર કાપીએ કે કૃષ્ણની બુદ્ધિને જોઈને આપણે માર કાપીએ? બહુ સ્વચ્છ. નંબર 1 કાંઈ છૂટું દેખાય નહીં. એક વાત યાદ રાખજો કે અંદર કચરા પડ્યા હોય ને માથે બહારના કચરા ખૂટે. અંદર કચરા હોતા નથી. એ સંતો મહંતો કે પરમાત્મા જંગલમાં દુસરા માટે ગમે તેવા અવાજ માટે કચરાના ઢગલાની વચ્ચે પોતાની આત્મા ભાવના કરતા હોય એમાં એમને ક્યાંય કચરા મળતા નથી. અને બધું વિવાદમાં હોય જ હોય. અને સ્કૂલોની અંદર પણ અમારા વિદ્યાલય મોટા ભાગના વિદ્યાલયમાં સ્કૂલોમાં ઉતરવાનું થાય. ખાવા ભોજન સ્કૂલો હોય, અવડા મોટા ખાવા પણ હોય અને કચરા પણ હોય, અથવા રેતીના ઘર પણ હોય. પણ અમારી પ્રતિક્રમણની સાધનામાં એ રેતીનો ઘર કચરો કે ખાડો કઈ બાધક બને ખરો? કેમ? બાળકના મનની અંદર પોતાની સાધની નજર ચાલે છે માટે કચરા મળતા નથી. અને તમારા મનમાં કચરા છે માટે સાધનો નજર સામે આવતી નથી. સાધનો કરતા પહેલા તમારું પ્રશ્ન સામાયિક તો કરે પણ આજુબાજુ બધા વ્યક્તિ હોય તો સામાયિક કરવાની મજા આવે. તો આટલી વાત કરીને તમારી આજુબાજુ ચોખ્ખાઈ હોય તો સામાયિક કરવાની મજા આવે કે મનની ચોખ્ખાઈ હોય તો સામાયિક કરવાની મજા આવે? એક વાત આપણે સામે આજે કરવી છે. અર્યન પદ આપણને કહે છે આચાર સંપન્ન બનો. શુદ્ધ પદ આપણને કહે છે કે તમે શુદ્ધિ સંપન્ન બનો. આચાર્ય પદ આપણને કહે છે તમે આચાર સંપન્ન બનો. અને સ્વાધ્યાય પદ આપણને કહે છે કે તમે વિનય અને વિવેક સંપન્ન બનો. આ બધામાંથી એક વગર પણ ચાલવાનું નથી. તમે એમ કહો કે મારી પાસે ભગવાનની ભક્તિ શું ભાવના છે, ભગવાન આવીને લાખો રૂપિયા લગાવી દઉં, તો જો તમારી પાસે બુદ્ધિ નહીં હોય, જો તમારી પાસે આચાર નહીં હોય અને જો તમારી પાસે વિનય અને વિવેક નહીં હોય
તો આ કરોડો રૂપિયા ખર્ચીને કરેલી તમારી ભક્તિ તમને જે લાભ મળવો જોઈએ એ લાભ તમે નહીં મેળવી શકો. ભગવંતોને વિશેષતા બતાવી તમે ભણાવે શિષ્યને જ્ઞાતા ભારત બના આચાર્ય પદની વ્યાખ્યા કરી અને ઉપાધ્યાય પદની વ્યાખ્યામાં કીધું કે એને એક જ કામ મને ભણાવે શિષ્યને. વિશ્વાસ ન આવ્યો બંને પરમાત્મા છે ને એ માર્ગની શોધ કરે છે. શું કરે છે? આ તત્વ ચિંતન તમને કહી છું. અન્ય પરમાત્મા માર્ગની શોધ કરે છે અને એ માર્ગે આગળ વધે. પરમાત્માની માર્ગમાં ચાલીને પોતાની મંજિલ સુધી પહોંચી ગયા છે. આચાર્ય ભગવંતો સ્વયં માર્ગ ઉપર ચાલીને અનેકને એ માર્ગ ઉપર આવવાની પ્રેરણા કરે છે. ભગવંતો એ માર્ગને નિર્દેશન રાખે છે. તો મજાની વાત છે. ધ્યાન રાખવું પડે તત્વોને સમજવામાં મજા આવે. રસ્તો ભલે કેવો હોય તમને મરામત કરવી પડે ન કરવી પડે. મારી દીકરા આપીને રહેવી જોઈએ અને કાકાને કઈ એને કરીએ નહીં તો લાગે. ભગવાન પણ દીકરા આપીને સાધુઓને ખબીરોને પોતે પોતે ભાવ કરે. હવે આ સાધુઓને તૈયાર કરો અને ખબીરો સાધુઓને જ્ઞાનના પિયુષ પાઈને વેદાંતથી પુષ્પને પુષ્પ કરે. માર્ગમાં આગળ વધવાનું માર્ગમાં લોકોને લાવવાનું કામ આચાર્ય કરે તો માર્ગને લીધો ખુદ રાખવાનું કામ કોણ કરે? ભગવંતો કરે. ઝાડને પાણી ન પાડે તો લીલું ઝાડ પર ચોખ્ખું થતા વાર ન લાગે. વિકસિત થયા પછી વૈરાગ્યના ઝાડને લીલું સમ રાખવા માટે જ્ઞાનના પાણી જો પાવામાં ન આવે તો સાધુઓના જીવન પણ ઉત્સવ થતા વાર ન લાગે. અને જોઈએ કે જ્યાં જ્ઞાનની સાધના નથી ત્યાં વૈરાગ્યના ભાવ ક્યારે પણ નિરાકરણ રહેતા નથી. આજે અમારા જીવનમાં પણ ઘણા વિચારો આવી ગયા, ઘણી પંચાયતોને ઘણા સમાજો આવી ગયા. અમને પણ સમયની કિંમત મળી. કઈ બાબતને સારિતા આવી જાય અમે પણ અડધો જણાવીને બેસી ગયા. અમારે પણ સમજવાનું છે કે જ્ઞાનની સાધના દ્વારા આપણા વૈરાગ્યની વાણીને લીલી સમ રાખવાની અને જેટલા શ્રાવકોની સારિતાઓ આવે છે રહેશે પંચાયતો કરે એમાં આ વાણીને ચૂકાવવાનું થાય. શું થાય? ચૂકાવવાનું થાય. નિમિત્તે નિમિત્ત કિંમતી વિનય અને વિવેક સંપન્ન ત્યારે બનાય. શાસ્ત્રોમાં વાત આવે છે તમને કીધું હતું એક પદની પણ મહત્તા એક અંશ જેટલી પણ ઓછી આપી શકાય એવી નથી. વ્યવહારિક દ્રષ્ટિએ સાધુ કરતા ઉપાધ્યાય તમને કહી જાય એ ઉપાધ્યાય કન્યાકા કહેવાય. ઉપાધ્યાય કરતા આચાર્ય કન્યાકા કહેવાય. બરાબર? આ આપણી વ્યવહારિક દ્રષ્ટિએ કહેવાય. પણ નિશ્ચયની દ્રષ્ટિએ અગ્નિ જયારે મહાત્મે આપણે વિચારતા હોઈએ તો અર્યન પદ કરે, શિષ્યપદ કરે, આચાર્ય કરે, ઉપાધ્યાય સાધુ કયું પદ કરે એકના વગર તો કશું ચાલે એમ નથી. એકલા આચાર્ય હોય ઉપાધ્યાય હોય જ નહીં તો ચાલે ખરું એમ કહે. આચાર્ય બનાવનાર પણ ઉપાધ્યાય છે અને સાધુ બનાવનાર પણ કોણ છે? ઉપાધ્યાય છે. અનેક અને શિષ્યને ઓળખાવનાર પણ ઉપાધ્યાય છે. હવે આ ઉપાધ્યાયની વિવિધ કરીને આપણે વાત રાખી કરો તો જાણો ખરું શાસન એ એટલું અદભુત છે. આજે છે ને શ્રાવક રોગની અંદર બહુ દુઃખની વાત એ છે કે બધું લોડે લોડ ચાલે છે, દુઃખ નહીં લગાડતા. અને એનું મુખ્ય કારણ એ છે કે જ્ઞાનનો અભાવ, સમ્યક જ્ઞાનનો અભાવ. એના કારણે રૂપિયા ક્યાં ખર્ચવા ક્યાં ન ખર્ચવા, કઈ સાધના કરવી કઈ સાધના ન કરવી, કઈ રીતે મારે લોકોના આગળ વધવું એ કઈ રીતે ના વધવું, આ કોઈની પાસે માર્ગ નથી.
અને એના કારણે તેને જે મનમાં આવ્યું બરોબર આપણે સંકાર્યો છે તે સંકારીને કરોડ ખર્ચી નાખે કોઈને પ્રમાસે કરવાનું છે હું કહું છું બધું સારું છે એવું નથી યોગ સાધના બધી સારી છે પણ મારે એમ કહેવું છે કે સમ્યક જ્ઞાનના અભાવ આપણને મળેલી સમય અને શક્તિ એનો જે સદુપયોગ જે યોગ્ય ક્ષેત્રમાં થવો જોઈએ એ આજે થતો નથી એનું કારણ એક જ છે કે સમ્યક જ્ઞાનનો અભાવ એટલા આજે બીજા ભણેલા બાળકો અને અમારા ગુરુ મહારાજની વાસનામાં એકવાર સાંભળ્યું કે ધંધા દેશ શાળાની અંદર બાળકોને ચાલે લોક પ્રકાશ ઉપર ચાલે જેના ઉપર લોક પ્રકાશ દેશ ઉપર બાળકોને ચાલે લોક પ્રકાશ ગ્રંથ ધીરે ધીરે મહારાજને એવો કે સાધુઓ પણ વાંચતા વાંચતા માથું દુખી જાય એવા કઠોર અને કડક પદાર્થો એની અંદર ભરેલા અને એ ગ્રંથોને સરળ કરીને પ્રવચનના વાંચો કોઈ તેની વાત નહીં મહાત્મા તો વાંચે પણ સુધી હતી કે મહાત્મા તરત વાંચે અને વાંચતા વાંચતા મહાત્માની પણ સુખ થાય ન થાય એવું મારાથી પણ કોઈ પણ ભાવનાવાળા માણસો કદાચ માણસી આમ થઈ જાય અને એ વખતે ગુજરાતની જેલ શાળામાં આ બધી ઘરોમાં એવા જેલ શાખાના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ બેઠેલા હોય સંભળતું ને અંદર આમ એવા બેઠા હોય તેમ મારા વખતનો આવા ગુજરાતી બાળકો જીવન સાહિત્ય બહુ બહુ ભરેલા સુખાથી જ્ઞાનના પુસ્તકથી એવા બાળકો રમણને ઓછું થઈ ગયા પેઢીને તો તમે જોઈ પણ હશે એના સંદર્ભો થઈ ગયા અને જોયા આપણા સાંભળે અમારા ગુરુ મહારાજે પ્રાર્થનામાં કીધું કે ક્યાંક મહાત્માની ચૂક થાય તો બાળકને તરત ચૂક થાય કે આમાં ક્યાંક ભૂલ થઈ લાગે છે પદાર્થ એનો પદાર્થ બાળક પકડી ચાલી શકે સાંભળેલું એવા ભણેલો હોય તો અને એ વખતે એવા બાળકની ગંભીરતા પણ એવી હોય તો ત્યારે વ્યાખ્યાનમાં કશું કેવી મહારાજ ની ચૂક થાય છે અને બેઠાતું ભૂલ થાય તેઓના નથી થઈ ત્યાં સુધી બધાની ભૂલ થવાની થાય ન થાય ભૂલ થવી એ બહુ મહત્વનું નથી પણ ભૂલનો બચાવ થવાનો બહુ ખતરનાક ભૂલ થયા પછી કદાચ મારી નોકરીને પોતે જેલ સુધારને સિદ્ધ કરવા બહુ ખતરનાક અને પછી બાળકો ઉપર આવે બહુ સરસ પ્રવચન હતું એવા પદાર્થની ભણાવવા એવી અદભુત આપણી શૈલી આવા અઢળ પદાર્થો એવા સરળતાથી આપણે અમારા લગ્નની અંદર ઉતારીને આપ્યા છોકરા અને તો ધન્ય ધન્ય થઈ ગયા પણ સાહેબ આપણે કીધું જરા આટલું મગજમાં ના આવ્યું શું કહ્યું તો એવી દિવસ ખાણાને ખાણો પણ ના કહેવાય પણ ત્યાં કોઈની ભૂલ હોય ને બહુ બહુ એવી શાસન શું નથી સમજાવતું એક સવાલ કે આ ભૂલ કરી છે આવું કહીએ તો નાના વાળાની લાગણી હક થાય છે એને આવું પણ ન કહેવાય તમે ભૂલ કરી છે એવાની સાહેબ એવી કહે છે સાહેબ આ ન સમજાયું બંને પ્રત્યે ધારદારતા હોય છે અને મહાત્માને તરત ક્લિક થઈ જાય કે આ બધા આ બાબતને સમજાવવાને ફરી પાછા પોતે ચિંતનમાં લાગી જાય અને એને બાબતને કેવું ન કરે કે સાહેબ આપણી ભૂલ તરત ખ્યાલ આવી ગયો કે જરા આમનું આમ થઈ ગયું આવ્યું અને તરત ખ્યાલ આવે હા આજે જણાને આમ પ્રવૃત્તા કરી હતી પણ આમની બદલે આમ પ્રવૃત્તા હોવી જોઈએ એ વખતે જાવકાન બોલેલો ન કરાવે પાટીની ભૂલ નહીં કાઢી એટલે પાછી ગૌરવ લેવાનું મહાત્માની ભૂલ કાઢનારા ને અને એમાં આપણે પાછી ગૌરવ લેનારા એ બાળકો પણ વિકાસ સમજદાર જ્ઞાની અને બહુ હરીફરી અને મહાત્માઓ પણ સમજદાર જ્ઞાની અને હરીફરી જેવી પોતાની ભૂલ સમજાય બીજે દિવસે પ્રવચનની અંદર વાસ્તવ્યો એ કારણે આ પદાર્થને આ રીતે રજૂ કર્યો હતો પણ પાછળથી મને ખ્યાલ આવ્યો આ બાળકના કહેવાથી આ પદાર્થ આમ નથી એનું હું નિષ્ઠાનું વિકલન કહું છું પણ તમે એવું નહીં સમજતા આ સમજજો તો જોવાની વાત તો આપણને સાધના તો છે આમાં સાધના નમ્ર બનાવવાના સારેલા ભૂલનો વિચાર કરવાની અંદર છે
સ્વાદના કોઈને શક્તિ નાખવા માટે કોઈને ભૂલ કાઢવામાં હોશિયારી છે વિશ્વસતા નથી સમજી રાખો પડે. આ ઉપાધ્યાયો જ્ઞાનનું એવું મજબૂત અમૃત અને ભાવણથી તૈયાર થયેલા હોય કે દુનિયાના કોઈ નિમિત્ત એમને હલાવી ના શકે. અને આ અમૃત સારા શિષ્યોને પણ એવા થાય કે શિષ્યો પણ એવા કઠિન તૈયાર થાય કે ન તો એને કર્મના કોઈ દલીલ વિચલિત કરી શકે કે ન તો આજુબાજુની કોઈ પરિસ્થિતિઓ વિચલિત કરી શકે. વિદ્યાર્થીઓ પ્રતિંગ આવે છે એ વખતના અભ્યાસ અને જામગીરના સમયની અંદર ભીમદેવજી મહારાજના કાળમાં રામચંદ્રજી ઉપાધ્યાય, સિદ્ધિચંદ્રજી ઉપાધ્યાય આ બધા થયેલા અપોને પ્રતિબોધ કરેલા. અપો સદભાવવાળો થયો હતો અને એમને એમ લાગી હતી કે એક આને પ્રતિબોધ કરીએ રાજાને એટલે આખી પ્રજા સત્યામાં આવી જાય. આપણા આચાર્ય ભગવાન આ વસ્તુ વાપરી અને રાજા મહારાજાને હાથમાં રાખેલા. જે રીતે થાય તે રીતે બધું